ચેનલમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર. ટુ સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ ગેટ લેટેસ્ટ અપડેટ્સ ઓન યુટ્યુબ, પ્લીઝ સબસ્ક્રાઇબ ચૈતન્ય ત્રિવેદી એન્ડ ગેટ લેટેસ્ટ અપડેટ્સ ઓન યુટ્યુબ. વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન ભારતીય સંસ્કાર નિકેતન સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિર શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહ વિદ્યાસંકુલમાં હું ચૈતન્ય ત્રિવેદી આપનું સ્વાગત કરું છું. ધોરણ 8 વિષય સંસ્કૃત, વિષયાંક પુનરાવર્તન. મિત્રો, પુનરાવર્તન એટલે કે પુનઃ આવર્તન, ફરીથી તેનો અભ્યાસ કરવો. આપણે પહેલા વંદના પાઠથી લઈને પાઠ શિલાયાહ પ્રવાસ ત્યાં સુધીનો અભ્યાસ કર્યો છે. આ પાઠોમાં રહેલા ઘણા ખરા પ્રશ્નોનો ઉપયોગ અહીંયા કરવામાં આવે છે અને સંસ્કૃત ભાષા સજ્જતા સાથે પણ જોડાયા છીએ. એટલે સંસ્કૃત વિષયમાં સજ્જતા કેળવી છે. તો આજે જ એના અભ્યાસ માટે આપણે આ પાઠને લઈએ છીએ. તો ચાલો આપણે પુનરાવર્તન પાઠ 1 વિશે જાણીએ શકીએ. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા સંવાદ બેના જૂથમાં વાંચો. એટલે કે બે વ્યક્તિ હશે. એક ચિત્રમાં પુરુષ આપણને દેખાય છે, એ પુરુષ સુધીર છે, સુધીર. અને જે સ્ત્રી દેખાય છે તે સુધા છે. હું સંવાદ વાંચું છું, આપે પણ મારી સાથે વાંચન કરવાનું છે શુદ્ધ સ્વરે. સુધીર નમસ્કાર. સુધા નમસ્કાર મહોદય. સુધીર ભવત્યાહ નામ કિમ? સુધા મમ નામ સુધા. ભવતઃ નામ કિમ? સુધીર મમ નામ સુધીર. ભવતી કિમ કરોતિ? સુધા અહમ અધ્યાપિકા અસ્મિ. ભવાન કિમ કરોતિ? સુધીર અહમપી અધ્યાપકઃ અસ્મિ. મિત્રો, કેટલા નાના અને સરસ સંવાદમાં ઘણી બધી જાણકારી મળી. હવે આપણે આનો ગુજરાતી સંવાદ સાથે સમજીશું. સુધીર સુધીરે કહ્યું નમસ્કાર. નમસ્કાર. સુધા નમસ્કાર મહોદય. સુધાએ કહ્યું નમસ્કાર મહોદય શ્રીમાન. સુધીર ભવત્યાહ નામ કિમ? મિત્રો, આ ભવત્યાહ શબ્દ છે એ સ્ત્રીલિંગ માટે વપરાય છે. પુરુષ માટે ભવતઃ શબ્દનો પ્રયોગ થાય છે. સુધીરે ભવત્યાહ નામ કિમ પ્રશ્ન પૂછીને જ સામેનું પાત્ર સ્ત્રી ઊભું છે એ શબ્દમાં જ જાણી શકાય છે. કહ્યું છે ભવત્યાહ નામ કિમ, એટલે કે આપનું નામ શું છે? સુધા. સુધાએ કહ્યું મમ નામ સુધા. મમ મારું, નામ સુધા મારું નામ સુધા છે. ભવતઃ નામ કિમ? સુધાએ પૂછ્યું ભવતઃ નામ કિમ? ભવત ભવતઃ શબ્દ એ પુરુષ માટે વપરાય છે અને સ્ત્રી માટે ભવત્યાહ કીધું તેમ. નામ કિમ? તમારું નામ શું છે? સુધીર મમ નામ સુધીર. મારું નામ સુધીર છે. ભવતી કિમ કરોતિ? ભવતી એટલે કે આપ. કિમ કરોતિ શું કરો છો? સુધા અહમ એટલે કે હું. પ્રથમ પુરુષ એક વચન. અધ્યાપિકા અસ્મિ હું અધ્યાપિકા છું. અસ્મિ એટલે છું. અસ્તિ એટલે છે અને અસ્મિ એટલે છું. પોતાના માટે અસ્મિ શબ્દનો પ્રયોગ થાય છે. ભવાન કિમ કરોતિ? ભવાન એટલે કે આપ. કિમ કરોતિ શું કરો છો? સુધીર સુધીરે કહ્યું અહમ અપી અધ્યાપક અસ્મિ. સુધીરે કહ્યું અહમ અપી હું પણ અધ્યાપક અસ્મિ અધ્યાપક છું. મિત્રો, અહમ શબ્દ તે પ્રથમ પુરુષ એક વચનમાં આવે છે
આપણે ચિત્રપદાની પાઠ 1 સમજ્યા, તેમાં અહમ, આવામ અને વયમ શબ્દની આપણે ઓળખ પ્રાપ્ત કરી હતી, જેમાં અહમ એટલે હું, આવામ એટલે કે અમે બે, અને વયમ એટલે કે અમે બધા. પછીનો જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. મિત્રો, આપણે શુદ્ધ સ્વરે ઉચ્ચારણ કરવાનું છે. ચરણો, વાગીશ્વરી, રુચિરા ભરણા, મતિરાંસ્તામ, પ્રણમામ, શરણ્યા, પંકજ, કુંઠા વિષહારિણી. મિત્રો, શુદ્ધ સ્વરે ઉચ્ચારણ કરવાનું છે. પ્રશ્ન નંબર 3 આગળ જોઈએ. નીચે આપેલ કાવ્ય પંક્તિનો શુદ્ધ સ્વરે આરોહ અવરોહ સાથે ગાન કરો. એટલે કે જે કાવ્ય પંક્તિ આપેલી છે તેનું શુદ્ધ સ્વરે આરોહ, આરોહ એટલે ચડતા ક્રમમાં, અવરોહ એટલે કે ઉતરતા ક્રમમાં સાથે ગાન કરો. એટલે એના સ્વરબદ્ધ ગાન કરવાનું છે. હું ગાન કરું છું, આપે પણ પોતાના સ્થાન પર રહીને ગાન કરવાનું છે. પહેલું, જય જય હે ભગવતી સૂર્ય ભારતી, તવ ચરણો પ્રણમામ. બીજું, નાદ બ્રહ્મમય જય વાગીશ્વરી, શરણમ તે ગચ્છામઃ. નંબર 3, ત્વમસી શરણ્યા ત્રિભુવન ધન્યા, સૂરમુનિ વંદિત ચરણા. ચોથું, નવરસ મધુરા કવિતા મુખરા, સ્મિત રુચિ રુચિરા ભરણા. નંબર 5, હર જડતામ કુરુ બોધિ વિકાસમ, શીત પંકજ તનુ વિમલે. નંબર 6, લલિત કલામય જ્ઞાન વિભામય, વીણા પુસ્તક ધારિણી. મિત્રો, શુદ્ધ સ્વરે આપે પણ આ રીતે જ પંક્તિનું શુદ્ધ સ્વરે આરોહ અવરોહ સાથે ગાન કરવાનું છે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4. નીચે આપેલ ફકરાનું શુદ્ધ સ્વરે વાંચન કરો. મિત્રો, શુદ્ધ સ્વરે આપણે વાંચન કરવાનું છે. આપને સ્ક્રીન ઉપર દેખાય જ છે, એટલે આપ પણ મારી સાથે સાથે આ ફકરાને વાંચન કરી શકો છો. અસ્માકમ ભારત દેશે અનેકાઃ નદ્યઃ સન્તિ, ગંગા, યમુના, સાબરમતી, નર્મદા ઇત્યાદયઃ. સર્વાસુ નદીષુ ગંગા શ્રેષ્ઠ નદી અસ્તિ. નિદાધે અપि તસ્યાઃ પ્રવાહો ન શુષ્યતિ. સા હિમાલયાત પ્રભવતી સાગરમ પ્રતિ વહતિ ચ. પ્રયાગે ગંગયાઃ યમુનાયાશ્ચ સંગમઃ ભવતિ. સંગમ સ્થાને સ્નાનેન જનાઃ પવિત્રાઃ ભવન્તિ. ધન્યમ ગંગા દર્શનમ, પુણ્યમ ગંગા જલે સ્નાનમ. મિત્રો, શુદ્ધ સ્વરે વાંચનનો અર્થ એ થાય છે કે આપણે જે કંઈ પણ બોલીએ છીએ તેનું શુદ્ધ સ્વરે જે લખ્યું છે તે પ્રમાણેનું જ વાંચન કરીએ. ધ્યાન રાખીએ કે જે શબ્દ અનુસ્વાર આવે છે કે વિસર્ગ આવે છે ત્યારે તે પ્રમાણેનું જ ઉચ્ચારણ કરીએ. આ રીતે ઉચ્ચારણ કરવાથી સંસ્કૃત ઉચ્ચારણનો દોષ દૂર થાય છે.
પ્રશ્ન નંબર 5 આગળ જોઈએ. નીચે પ્રશ્નોના જવાબ લખો, એટલે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. આપણે આ પાઠ વિશે જાણેલું છે. જોઈએ. એકલવ્યઃ કિમ પઠિતુમ ઇચ્છતિ સ્મ. એકલવ્યઃ કિમ પઠિતુમ ઇચ્છતિ સ્મ. એકલવ્ય શું શીખવા ઇચ્છતિ સ્મ ઈચ્છતો હતો. મિત્રો, મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે તુમ એ તુમ, ઇતુમ, દુમ, ધુમ આ પ્રકારના કૃદંત તે ઈચ્છાદર્શી, ભવિષ્યની ઈચ્છાદર્શી દેખાડતા કૃદંત છે. આ વિષયમાં આપણે આગળ આવશે ત્યારે વિસ્તૃત ચર્ચા કરીશું. એકલવ્ય ધનુર્વિદ્યામ પઠિતુમ ઇચ્છતિ સ્મ. ઉત્તર: એકલવ્ય ધનુર્વિદ્યામ પઠિતુમ ઇચ્છતિ સ્મ. એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ ભણવા શીખવા ઇચ્છતિ સ્મ ઈચ્છા રાખતો હતો. પ્રશ્ન નંબર 2. એકલવ્ય ધનુર્વિદ્યાયાः અભ્યાસમ કથમ કૃતવાન. એકલવ્ય પ્રશ્ન: એકલવ્ય ધનુર્વિદ્યાયાः અભ્યાસમ કથમ કૃતવાન. એકલવ્યએ ધનુર્વિદ્યાનો અભ્યાસ કથમ કૃતવાન કેવી રીતે કર્યો. ઉત્તરમ: એકલવ્ય આચાર્યસ્ય દ્રોણસ્ય એકાં મૂર્તિમ અરચયત. સહ પ્રતિદિનમ મૂર્તિમ અનમત. પ્રાતઃ આરભ્ય સાયંકાલ પર્યંતમ સહ ધનુર્વિદ્યાયાः અભ્યાસમ અકરોત. ફરીથી ઉત્તરમ: એકલવ્ય આચાર્યસ્ય દ્રોણસ્ય એકાં મૂર્તિમ અરચયત. સહ પ્રતિદિનમ મૂર્તિમ અનમત. પ્રાતઃ આરભ્ય સાયંકાલ પર્યંતમ સહ ધનુર્વિદ્યાયાः અભ્યાસમ અકરોત. જવાબ: એકલવ્ય આચાર્ય દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવી, અરચયત. સહ પ્રતિદિનમ તે દરરોજ મૂર્તિમાં નમત મૂર્તિને નમન કરતો હતો. પ્રાતઃ આરભ્ય સાયંકાલ પર્યંતમ સવારથી લઈને સાયંકાલ પર્યંતમ સંધ્યાકાળ સુધી સહ ધનુર્વિદ્યાયાः અભ્યાસમ અકરોત તે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો. પ્રશ્ન નંબર 3. એકલવ્ય કુકુરસ્ય મુખમ કથમ અસીવ્યત. પ્રશ્ન: એકલવ્ય કુકુરસ્ય મુખમ કથમ અસીવ્યત. એકલવ્યએ કૂતરાનું મોઢું કેવી રીતે સીવ્યું. ઉત્તરમ: એકલવ્ય કુકુરસ્ય મુખમ બાણૈઃ અસીવ્યત. એકલવ્ય કુકુરસ્ય મુખમ બાણૈઃ અસીવ્યત. એકલવ્યએ કૂતરાનું મોઢું બાણૈઃ બાણોથી અસીવ્યત સીવી કાઢ્યું. કેવી રીતે સીવ્યું? તો બાણોથી સીવ્યું હતું. પાઠમાં આ વિશે સમજૂતી આપવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 4. એકલવ્ય અસ્માન કિમ શિક્ષયતિ. એકલવ્ય અસ્માન કિમ શિક્ષયતિ. એકલવ્ય આપણને શું શીખવે છે. ઉત્તરમ: એકલવ્ય અસ્માન શિક્ષયતિ સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞા ચ ભવતુ ઇતિ. ઉત્તર: એકલવ્ય અસ્માન શિક્ષયતિ. એકલવ્ય આપણને શીખવે છે સ્વયં જ્યોતિ આત્મજ્યોતિ સ્વયં પ્રજ્ઞા એટલે પોતાની બુદ્ધિ ચ ભવતુ પ્રમાણે કરવું થાવ. પ્રશ્ન નંબર 6. નીચેના વિધાન વાક્યોને કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્યમાં ફેરવો. અહીંયા એક વિધાન વાક્ય આપેલું છે કે એક વાક્ય આપેલું છે, તેનો પ્રશ્ન વાક્ય આપણે ફેરવવાનો છે. વાક્ય છે: ગંગા યમુના સાબરમતી નર્મદા નદ્યઃ ભારત દેશે પ્રવહંતી. ગંગા યમુના સાબરમતી નર્મદા નદી ભારત દેશમાં વહે છે. પ્રશ્ન: કા કા કાહા કાહા. હવે કાહા કાહા એટલે કે કઈ કઈ, એને પ્રશ્ન વાક્યમાં ફેરવે તો કાહા કાહા નદ્યઃ ભારત દેશે પ્રવહંતી. કઈ કઈ નદીઓ ભારત દેશમાં વહે છે. તો જવાબ: ગંગા યમુના સાબરમતી નર્મદા નદ્યઃ ભારત દેશે પ્રવહંતી. ગંગા યમુના સાબરમતી નર્મદા નદી ભારત દેશમાં વહે છે. પ્રશ્ન નંબર 2.
गंगा श्रेष्ठ नदी अस्ति। गंगा ते श्रेष्ठ नदी है। का एटले के कई उपरथी प्रश्न वाक्य बनशे। तो प्रश्न बनशे का नदी श्रेष्ठ अस्ति, कई नदी श्रेष्ठ है? तो गंगा नदी श्रेष्ठ अस्ति। प्रश्न नंबर 3 गंगा हिमालयात् प्रभवती। गंगा हिमालय मांथी वहे छे। कुतः, कुतः शब्दनो अर्थ थाय छे क्यांथी। प्रश्न वाक्य बनाइए तो गंगा कुतः प्रभवती, गंगा क्यांथी वहे छे? तो गंगा हिमालयात् प्रभवती, गंगा हिमालय मांथी वहे छे। प्रश्न नंबर 4 संगम स्थाने स्नानेन जनाः पवित्राः भवन्ति। संगम स्थाने स्नानेन जनाः पवित्राः भवन्ति। कुत्र शब्दनो क्या, कुत्र एटले क्या। प्रश्न वाक्य बने कुत्र स्नानेन जनाः पवित्राः भवन्ति। क्या स्नान करवाथी जनाः लोको पवित्राः भवन्ति, पवित्र बने छे। तो संगम स्थानेन, संगम स्थाने स्नानेन जनाः पवित्राः भवन्ति। तो संगम स्थाने लोको पवित्र भवन्ति थाय छे। प्रश्न नंबर आगळ जोईए 7 चित्रों जोईने वाक्य लखो। मित्रों चित्र बधानी 1 અને 2 ना आधारे आ प्रश्न पूछवामां आवे छे। जोईए अहींया घणा बधा पुस्तको छे अने एक बाळकी इशारो करे छे। तो घणा बधा पुस्तको छे अने नजीक छे बाळकीनी, तो बाळकी कहेशे एतानी पुस्तकानी, आ बधा पुस्तको छे। प्रश्न एमां ज एक व्यक्ति पोताना तरफ इशारो करी रह्यो छे अने कहे छे अहम युवकः। तो पोतानो तरफ इशारो करे छे एटले पोतानी वात करे छे अने एक छे एटले ज्यारे व्यक्ति पोतानी वात करे छे अने पोताना तरफ इशारो कहे छे त्यारे अहम शब्दनो प्रयोग थाय छे। मैं तमने कह्युं तेम एक व्यक्ति होय अने पोतानी वात करतो होय तो अहम बे व्यक्ति होय, बे जणनी वात थती होय, बे पोतानी वात करता होय त्यारे आवाम शब्द अने बे थी वधारे लोकोनी वात करता होय त्यारे वयम शब्दनो प्रयोग थाय छे। तेमां बीजुं ते नपुंसकलिंग छे, दूर छे, तो आवशे एतत् छत्रम। एतत् आ छत्रम छत्री छे। नंबर 2 एक छोकरी वाघनी सामे इशारो करे छे। मित्रों संस्कृत में वाघने शार्दूलः तरीके पण ओळखाय छे। तो व्याघ्र शब्द, व्याघ्र शब्द नी आगळ कयो शब्द लागशे? तो मित्रों संस्कृत में एषः पुल्लिंग शब्द छे। ए पुल्लिंग शब्द साथे नजीक में होय त्यारे आवे छे अने व्याघ्र पुल्लिंग शब्द छे एटले एषः व्याघ्र एटले के आ वाघ छे अथवा एषः शार्दूलः आ वाघ छे। मित्रों नजीक छे स्त्रीलिंग शब्द छे मूर्ति, मूर्ति, मूर्ति। तो आ मूर्ति छे एना माटे संस्कृत में कहेवाशे एषा मूर्ति। प्रश्न नंबर 8 उदाहरण अनुसार वाक्य बनावो। उदाहरण छे खेलनांगणम गच्छामः। खेलनांगणम, खेलन अंगणम रमतना मैदान में गच्छामः जईए, आपणे रमतना मैदान में जईए। तेना परथी एक वाक्य बनशे शिवालयम गच्छामः। शिवालयम एटले के शिव मंदिरे गच्छामः जईए, आपणे शिव मंदिर में जईए।
પછીનું વાક્ય બનીએ. વિદ્યાલયમ ગચ્છામ, આપણે નિશાળે જઈએ. પછીનું વાક્ય પુસ્તકાલયમ ગચ્છામ, આપણે પુસ્તકાલયમાં જઈએ. સ્વગૃહમ ગચ્છામ, આપણે પોતાને ઘેર, સ્વ એટલે કે પોતાને, ગૃહમ ઘેર કે ઘરે, ગચ્છામ જઈએ. મિત્રો, આવી રીતે જ્યારે નવું વાક્ય બને છે, ગચ્છામ શબ્દનો અર્થ થાય છે જઈએ, અને શબ્દ વિદ્યાલયમ, શિવાલયમ, પુસ્તકાલયમ, સ્વગૃહમ, તો ત્યારે આ પ્રકારના શબ્દો તે પ્રયોગ કરીને આપણે વાક્ય બનાવી શકીએ છીએ. જાનાતિ કિમ પંચ પ્રસિદ્ધ મહાકાવ્યની સંધિ રઘુવંશમ, કુમાર સંભવમ, કિરાતાર્જુનિયમ, શિશુપાલવધમ, નૈષધીય ચરિતમ. 5 પ્રસિદ્ધ મહાકાવ્યો છે. રઘુવંશમ અને કુમાર સંભવમ તે મહાકવિ કાલિદાસ દ્વારા રચિત છે. કિરાતાર્જુનિયમ તે મહાકવિ ભારવી દ્વારા રચિત છે. શિશુપાલવધમ તે મહાકવિ માદ દ્વારા રચિત છે. અને નૈષધીય ચરિતમ તે મહાકવિ હર્ષ દ્વારા રચિત છે. સંસ્કૃત સાહિત્યस्य પ્રસિદ્ધ મહાકવિ કાલિદાસ. સંસ્કૃત સાહિત્યના પ્રસિદ્ધ મહાકવિ હિ એટલે કે પ્રસિદ્ધ મહાકવિ કાલિદાસ છે. કાલિદાસ તે સંસ્કૃત સાહિત્યના પ્રસિદ્ધ મહાકવિ છે. મિત્રો, અહીંયા ધોરણ 8 નો પુનરાવર્તન ભાગ 1 પૂર્ણ થાય છે. આભાર.